દુબઈ થી દુકાન કરવા એટલે અમે આવ્યા પેલા જયારે હું આવ્યો જયારે 97 માં અમારા મધર છે 97 માં। नमस्कार, बहुत बढ़िया दुकान आपकी है यहाँ दुबई में पहली वखत આવ્યો એટલે સરસ મજાના બુર્જ ખલીફા જોઈ અને દુબઈની જે કાંઈ પ્રખ્યાત જે રોમાંચક અનુભવ એવી ગેલેરીઓ અમે પણ જોઈ છે, ખાસ કરીને દુબઈ ફ્રેમ, પછી બે પ્રકારના જે અલગ અલગ પ્રકારના જે આઇસલેન્ડ છે, ખાસ કરીને આઇસલેન્ડનું નામ તો રામેર બીચ ઓર મરીના બીચ દેખ કે બહુ મને ખૂબ જ આનંદ થયો છે। અને સરસ મજાની આ દુકાનમાં જે આપણે મીના બજારમાં આવ્યા પછી ગોંડલની દુકાનનું નામ પડ્યું એટલે મને વધારે એમ થયું કે આપણી દુકાને જવું છે અને ત્યાંથી કંઈક ખરીદી કરી અને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી હોય તો આપણને ત્યાંથી સાચો જવાબ પણ મળે એ મને આશા હતી, એટલે હું આ દુકાનમાં આવ્યો છું। મગનભાઈ, તમે ક્યાં રહો છો ઇન્ડિયામાં, ક્યાંથી આવો છો? હું ગુજરાત રાજકોટથી આવું છું। રાજકોટમાં હું એક હાઈસ્કૂલનો નિવૃત્ત ટીચર પ્રિન્સિપાલ છું અને મારા દીકરા પણ બિઝનેસમાં, નાનો દીકરો પણ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર છે। દુબઈમાં અમે સ્વામિનારાયણનું મંદિર જોવા માટે ખાસ મારો પહેલો જે મનમાં જે વાત હતી કે સ્વામિનારાયણ મંદિર જે અબુધાબી એ દુબઈનું જે UAE યુનાઇટેડ આરબ અમીરાત એ મારા 7 જે દેશ છે એની મુલાકાત માટે ખાસ મારે દુબઈની મુલાકાત લેવા માટેનો ખૂબ જ મને મનમાં એક વિચાર જ આવ્યો અને વિચાર મેં અમલમાં મૂક્યો છે। ખરેખર ધન્યવાદને પાત્ર છે। દુબઈ તો દુબઈ જ છે, દુબઈ ન જોયું હોય તો એમ થાય કે આખા 113 દેશના લોકો દુબઈમાં ફરવા આવે, પણ એક મેં જોયું અહીંયા કોઈ જાતનું નો ક્રાઇમ, કોઈ પણ પ્રકારની મુશ્કેલી મને આ 4 દિવસ કે 5 દિવસમાં મેં અનુભવી નથી। ખરેખર હું એકદમ ફ્રીલી વાતાવરણથી અહીંયા દુબઈમાં એ આનંદ માણી ગયો છું। અને બીજું કે હમણાં જે વરસાદ પડ્યો તો તમને ખ્યાલ છે? વરસાદ પડ્યો એના વિડીયો પણ મેં જોયું, પણ અમે આવ્યા પછી તો એમ થયું કે ગરમી હશે, પણ ગરમી જેવું કોઈ નામ નથી। અમે જે હોટલમાં રહ્યા છીએ, જે હોટલનું નામ પણ સરસ મજાનું એવું છે પ્લાઝા, એની અંદર એસી આખું હોવા છતાં એસી અમે ચાલુ નથી કરવું પડ્યું એવી પોઝિશનમાં આ દુબઈની એક મોસમ મેં અનુભવી છે, એ મારા જિંદગીનો પણ એક લાવો માનું છું। મારી સાથે ભાગ્યા સાહેબ આવ્યા છે। ભાગ્યા સાહેબ મારા પરમ મિત્ર, મારા વાઇફ પારુલબેન, ભાગ્યા સાહેબના મિસિસ જયાબેન, કે એમના થકી હું આજે પેકેજની અંદર ભાગ્યા સાહેબ દ્વારા દુબઈની મુલાકાત આવું। ભાગ્યા સાહેબ પણ આ વિશે કંઈક કહેવા માંગે છે। ભાગ્યા આભાર સંપત સાહેબનો કે અમને અહીં ઘણા એક આત્મીયતાથી અને પરિવારની ભાવનાથી અમને સરસ મજાનું અમારું સ્વાગત કર્યું છે અને એકદમ રિઝનેબલ ભાવથી અમને અહીં જે પોતે જે વસ્તુ બનાવે છે અને વેચે છે એ અમને એકદમ રિઝનેબલ ભાવથી, એમાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનું છેતરવાનું ક્યાંય આવતું નથી અને ખરેખર પરિવારની ભાવનાથી, આત્મીયતાથી અને હૃદયના ભાવથી જોડેલા છે। એના માટે અમે સંપતભાઈ અને તેમના મમ્મીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય સ્વામિનારાયણ। થેન્ક યુ સો મચ। તમારી જે સ્પીચ છે ને ભાઈ, એ આ એક શિક્ષક જ આપી શકે, બે ટીચર જ છે, શિક્ષક જ આપી શકે આવી સ્પીચ। કેવડી મીટિંગ લે હે અમારી એકરા હે તો અમારે તો ખેડૂતોની મીટિંગ એવડી 1000 ને 2000 માણસો બેઠા હોય તો ન જ શિક્ષક અને તલાટી મંત્રી બોલે પાસા નો પડી કે તમારો પરિચય આપી દો જલ્દી, એટલે આપણે વિડિયો પૂરો પરિચય હું જુનાગઢ જિલ્લો વિસાવદર તાલુકો જુનીસાવણ ગામ છે, હાલ રાજકોટ છે। અમારો ધંધો છે, મારા દીકરો પહેલાં એબોટ ફાર્મસીમાં હતો અને અત્યારે પૂજન મિલ્ક પ્રોડક્ટ અમારું પોતાનું ચાલુ કર્યું છે, દૂધનું, હરિપર પાળ ઉપર અને કાલાવડ રોડ ઉપર અમે રહીએ છીએ। બસ થઈ ગયું। બહુ મજા આવી આ લોકો સાથે મળીને, આનંદ થયો। ઘણીવાર એવું થાય ને કે આપણા ત્યાંના જે રાજકોટ સિટી નહીં પણ આ લોકો જે ગામડામાં વસેલા લોકો છે ને એની સાથે જે વાત કરવાનો આનંદ આવે ને, એક સિટીમાં જે છે ને એક પ્રોફેશનલ વધારે થઈ ગયું છે આજકાલ, પણ જે વાત કરવાની આનંદ, તમે કઈ કહેવા માંગો છો? કયો બીજું દુબઈની અંદર અમને એક બહુ જોવા મળ્યું કે તમે કાર લઈને જતા હો, ઓલા હાલીને જતા હો, કાર વાળા આવતા એટલે રોકી દે, તમે પેલા પસાર થઈ જાઓ, બહુ સારું અને ચોખ્ખાઈ એકદમ, ક્યાંય ગલી ક્યાંય ગંદકી કચરો જોવા નથી મળ્યો। અને દુબઈમાં એક બહુ ટુરિઝમમાં તમે આવ્યા છો, ટોયલેટમાં જાવ તો એટલું સરસ હોય, સફાઈ કે એમાં જવા દેવા, એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ભાઈએ જે વસ્તુ કીધી ને, આપણે હજી બી જ્યાં ટ્રાવેલ કરતા હોય ને ઇન્ડિયામાં, ખાસ કરીને બીજા સિટીઝની તો મને નથી ખ્યાલ, પણ આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ છે ને
ટોયલેટમાં એવી ગંદકી ફેલાઈ હોય છે જઈ નો. અને જ્યારે વરસાદની સિઝન હોય ને ત્યારે તો આપણને એમ થાય કે ભાઈ આમાં ન જવું સારું એમ કે સારી હોટલમાં જઈને ને 100 રૂપિયા 200 રૂપિયા આપી અને સારી હોટલમાં વહી જવાનું. દુબઈ આવી એટલે એમાં દરેક પ્રકારની એક તો મેટ્રો ટ્રેન, મોનોરેલ અને ટ્રામ ત્રણેય ટ્રેનનો અનુભવ મેનો. બાજુમાં શારજા છે, આગળના ભાગમાં જે ડેઝર્ટ છે, ડેઝર્ટમાં પણ એટલી જ અમે સફારી કરી અને એક રોમાંચ અનુભવ અમારી જિંદગીનો આ જે લાવો હતો એ લાવો હંમેશા અમે ક્યારે પણ ભૂલી શકીને એ દુબઈનો અમે કાયમી યાદ રાખશું. એમાંય ખાસ કરીને જે અમારા ગોંડલની જે દુકાન છે એ દુકાનને પણ કાયમી અમારા થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બીજાને પણ કોઈ અહીં આવશે એને પણ અમે આઈનું જ એડ્રેસ આપશું. હા, થેન્ક નહીં યુ, પણ થેન્ક યુ. આપણે બસ વાળાએ તો કીધું જ તો ને કે ગોંડલની તમારા દુકાન વ્યાસ છે ટૂર્સ જ. એન્ડ ટ્રાવેલ્સ હા, એને જ જે કીધું. ઓનર છે મારા ખાસ મિત્ર જીતભાઈ મને 2 દિવસ પહેલા મેસેજ કરી દીધો હા. કે ભાઈ અહીંયા જાજો તો અહીંયા આવશે એ લોકો બધા 100 જણાનો ગ્રુપ છે એટલે આવશે તમે જીતુભાઈ જોઈ લેજો. બરાબર, થેન્ક યુ સો મચ. મળીને ખૂબ આનંદ થયો અને આ બધા યશને તમારા આખા ટૂરને ખૂબ ખૂબ આભાર. આ પાણી છે પાછળ. થેન્ક યુ સો પી મચ. લીધું, પી લીધું.